નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન એમાં વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં સેક્શન બી માં પ્રકરણ નંબર 7 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આમાં જોશું. ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસઆઈ એકમ જણાવો. તો ચાલો અંતરની વ્યાખ્યા. આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને અંતર અથવા તો પથ લંબાઈ કહે છે. તો અંતરનો એસઆઈ એકમ છે મીટર અને એને સંજ્ઞામાં m સ્મોલ m વડે દર્શાવાય. હવે સ્થાનાંતરની વ્યાખ્યા. પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ એટલે ઓછામાં ઓછા અંતરને સ્થાનાંતર કહે છે. અથવા બીજી વ્યાખ્યા, આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. સ્થાનાંતરનો એસઆઈ એકમ છે મીટર અને એ પણ એની સંજ્ઞા છે સ્મોલ. એના પછીનો પ્રશ્ન જુઓ બીજો. કોઈ પદાર્થ દ્વારા અમુક અંતર કપાયેલ છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા, તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવવાનું. હા, પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. ઉપરોક્ત હકીકત ત્યારે જ શક્ય બને છે જ્યારે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવું હોય? એક જ હોય. ઉદાહરણ આપણે જોઈએ. એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે અને ત્યાંથી પાછો ફરીથી પોતાના ઘરે આવે છે. તો વિદ્યાર્થીએ કેટલું અંતર કાપ્યું છે પણ તેનું સ્થાનાંતર શૂન્ય છે. ધારો કે કોઈ 5 કિલોમીટર એની સ્કૂલ છે, તો 5 કિલોમીટર સ્કૂલે ગયો અને 5 આવ્યો, એટલે 10 કિલોમીટર અંતર કાપ્યું છે. પણ એનું મૂળ સ્થાન ઘર હતું અને પાછો પણ ઘરે જ આવી ગયો, એટલે એનું અંતિમ સ્થાન પણ કયું થશે? ઘર જ. એટલે એનું સ્થાનાંતર થશે શૂન્ય. ચાલો ત્રીજો પ્રશ્ન. ઝડપ એટલે શું? તેનું સૂત્ર અને એસઆઈ એકમ લખો. ચાલો ઝડપની વ્યાખ્યા પહેલા. તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. એકમ સમય એટલે કે છેદમાં સમય રાખવાનો અને અંતર રાખવાનો અંશમાં બંનેનો કરવાનો ભાગાકાર. અને ઝડપ અને વેગને આપણે v વડે દર્શાવીશું. ચાલો ઝડપનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ. જો કાપેલું અંતર અંશમાં છે, અંતર એટલે એનો એસઆઈ એકમ હોય મીટર એટલે m અને છેદમાં સમયનો એસઆઈ એકમ s એટલે મીટર પ્રતિ સેકન્ડ અથવા m મીટર સેકન્ડ ઇનવર્સ એટલે કે -1 આ બંને એક જ છે. ચોથો પ્રશ્ન. તફાવત આપો વેગ અને પ્રવેગ. ચાલો વેગ એટલે એકમ સમયમાં પદાર્થે કાપેલ અથવા તો કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. જ્યારે પ્રવેગની વ્યાખ્યા, એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા વધારાને પ્રવેગ કહે છે. ચાલો વેગનું સૂત્ર શું થશે? સ્થાનાંતરના છેદમાં સમય. પ્રવેગનું વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમય. વેગમાં તો કે પદાર્થનો વેગ શૂન્ય હોય તો તે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે એવું કહેવામાં આવે છે. પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય તો તેનો વેગ અચળ એટલે કે નિયમિત હોય છે એમ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ પદાર્થ સ્થિર પડ્યો છે, તેનો વેગ કેટલો કહેવાય? 0 કહેવાય. પણ જો પ્રવેગ 0 હોય તો એનો મતલબ એવો નથી કે તે પદાર્થ સ્થિર છે. પણ એ ધારો કે કોઈ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી કોઈ પદાર્થ જાય છે, તો એ 5 ને 5 એમાં કોઈ વધારો જ થાય નહીં, તો એનો પ્રવેગ કેટલો થશે? શૂન્ય થશે. ચાલો વેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, જ્યારે પ્રવેગનો શું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ચાલો એના પછીનો જોવો પાંચમો પ્રશ્ન. પ્રવેગ અને પ્રતિપ્રવેગના બે ઉદાહરણ આપો. મિત્રો પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે કે કોઈ વેગમાં વધારો થાય સમય સાથે, અને પ્રતિપ્રવેગ એટલે સમય સાથે એના વેગમાં ઘટાડો થાય. તો ચાલો પ્રવેગના ઉદાહરણ. કોઈ વાહનને પ્રવેગક એટલે કે એક્સિલેટર આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય અને તે પ્રવેગી ગતિ કરે છે. બીજું, અમુક ઊંચાઈથી મુક્ત પતન કરતા દડાના વેગમાં સતત વધારો થાય છે એટલે કે દડો પ્રવેગી ગતિ કરે છે. એટલે કે 10-15 માળની બિલ્ડિંગ ઉપરથી તમે કોઈ પથ્થર છોડી દેવામાં આવે તો પેલા વેગ એનો ઓછો હોય, પછી ધીમે ધીમે એનો વેગ વધતો જાય એટલે કે પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. હવે આપણે જોઈશું પ્રતિપ્રવેગના બે ઉદાહરણ. ઉર્ધ્વ દિશામાં એટલે ઊંચો કોઈ દડો ઉછાળવામાં આવે તો એ કેવો? સતત એનો વેગ ઘટતો રહે અને એક સમયે વેગ 0 થઈ જાય એટલે કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે.
પછી ગતિ કરતા વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે વાહન પ્રતિપ્રયોગી ગતિ કરે છે, એટલે કે કોઈ ફૂલ સ્પીડમાં બાઇક જાય છે અને બ્રેક મારીએ છીએ તો એ ધીમે ધીમે બ્રેક મારતા બાઇક ઊભી રહી જાય છે, એટલે એના વેગમાં ઘટાડો થાય તો એને પ્રતિપ્રયોગી ગતિ કહે છે. છઠ્ઠો પ્રશ્ન, અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું? તેનું એક ઉદાહરણ આપો. કોઈ પદાર્થના વેગમાં બદલવાનો ફેરફારનો દર છે અનિયમિત હોય, ક્યારેક ઓછો વધે વધારે વધે તો તે પદાર્થને અનિયમિત પ્રવેગી ગતિ કહે છે તેમ કહેવાય. એટલે કે ધારો કે પહેલી મિનિટે 5 મીટર પ્રતિ સેકન્ડ વહેતો, બીજી મિનિટે 10 વહેતો, ત્રીજી મિનિટે 20 વહેતો, એટલે કે નિયમિત રૂપે વધતો નથી, અનિયમિત રીતે વધે તો એને અનિયમિત પ્રવેગી ગતિ કહે છે. અને ઉદાહરણ આપણે જોઈએ, ટ્રાફિક વાળા રસ્તા પર વાહનની ગતિ પેલા ઊભું હોય, પછી ટ્રાફિક હોય ત્યારે, પછી લીવર મારશે એટલે વધશે, પછી હાવ રોડ કોરો હશે તો વધારે સ્પીડ પકડશે, ત્યારે એની પ્રવેગી ગતિ છે અનિયમિત હશે. ટ્રાફિક વાળા રસ્તા પર વાહનોને પ્રવેગ વારંવાર બદલાતો હોય છે, આથી વાહનની ગતિ અનિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. એક ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે અને નિયમિત પ્રયોગથી ગતિ કરે 10 મિનિટમાં 40 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 1 કલાકમાં 40 કિલોમીટર ની ઝડપ પ્રાપ્ત કરે છે, તો તેનો પ્રવેગ શોધવાનો છે. તો મિત્રો ખાસ જો પ્રારંભિક ઝડપ એટલે એને u કહેવામાં આવે. પ્રારંભિક ઝડપ કેટલી હોય? હંમેશા 0 જ હોય, કારણ કે એ સ્થિર સ્થિતિમાં હોય. પછી અંતિમ ઝડપ કેટલી છે એની? તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક. જો અહીંયા છે 40 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા પણ જો તમારે મીટર પ્રતિ સેકન્ડ ના લેવું હોય તો કિલોમીટર પ્રતિ કલાક પણ લઈ શકો છો, અથવા તો આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દેવાનું. તો આલો આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે શું કરશું? તો કે 40 છે કિલોમીટર એટલે એને મીટર કેટલા થાય? 1000, અને છેદમાં કલાક આવે એટલે કલાક, 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600. બબે મીંડા ઉડી જશે અને 4 નવા 36 એટલે આવશે 100/9 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે જે શોધવાનું છે આવ્યું પ્રવેગ a બરાબર v - u ના છેદમાં t. આ સૂત્ર મિત્રો તમારે યાદ રાખવાનું છે. તો v કેટલો છે? 100/9 અને માઇનસ u કેટલો છે? તો અહીંયા 0 આપેલો જ છે, છેદમાં t એટલે કેટલા સમયમાં થાય છે? તો 10 મિનિટમાં. મિનિટ 10 છે પણ સેકન્ડ કેટલી થશે? 600, તો છેદમાં 600. આનું તમે સાદુરૂપ આવશો તો બબે મીંડા ઉડી જશે, વધશે 1/54 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા તો 1.85 × 10⁻² મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ થશે આપણો જવાબ. ચાલો તફાવત આપો પ્રવેગ અને પ્રતિપ્રવેગ. ચાલો, પ્રવેગ એટલે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા વધારાને પ્રવેગ કહેવાય, જ્યારે એકમ સમયના પદાર્થમાં વેગમાં થતા ઘટાડાને પ્રતિપ્રવેગ કહે છે. પ્રવેગિત ગતિમાં પ્રવેગનું મૂલ્ય હંમેશા ધન જ હોય, જ્યારે પ્રતિપ્રવેગિત ગતિમાં પ્રવેગનું મૂલ્ય હંમેશા કેવું હશે? ઋણ જ હશે. પ્રવેગની દિશા વેગની દિશામાં હોય છે, જ્યારે પ્રતિપ્રવેગની દિશા વેગની દિશાની વિરુદ્ધ દિશામાં હોય. અમુક ઊંચાઈથી મુક્ત પતન કરતા પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે, એટલે કે એના વેગમાં સતત વધારો થાય. શિરોલંબ ઉપર ઉછાળેલા પદાર્થમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે, એટલે કે જ્યારે દડો ઉપર ઉછાળીએ છીએ તેના વેગમાં સતત ઘટાડો થતો રહે છે. ચાલો એના પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 9. વૈજ્ઞાનિક કારણ આપો. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. એવું આપણે શા માટે કહી શકીએ કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે? તો કે પદાર્થની ગતિના વર્ણનનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર છે. જો અવલોકનકારનું સ્થળ બદલાઈ જાય તો પદાર્થની ગતિની અવસ્થા તેને બદલાયેલી માલુમ પડે છે. તેથી સ્પષ્ટપણે કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. જો ઉદાહરણ તમારે જોતું હોય તો ઉદાહરણ તમે વિચારશો, જો તમે ચાલ્યા જતા હો અને બાજુમાંથી કોઈ ટ્રેન નીકળશે તો બહુ ગતિમાં લાગશે, પણ જો તમે બાઇક લઈને જતા હો એ જ દિશામાં તમને ટ્રેન જશે તો એટલી બધી ગતિમાં લાગશે નહીં, ત્યારે એમ થશે કે ધીમે ધીમે જાય છે. એટલે આપણે આપણું સ્થાન ક્યાં છે એના ઉપર આધાર રહે છે ગતિનો. ચાલો એના પછી જોઈએ આપણે 10મું. સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? તે શૂન્ય હોઈ શકે નહીં, તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કાપેલ અંતર કરતા વધુ હોય. મિત્રો પહેલું તો કેવું ખોટું છે, કારણ કે સ્થાનાંતર તો શૂન્ય હોઈ પણ શકે,
ધારો કે આપણે કોઈ ઘરેથી સ્કૂલે ગયા, સ્કૂલેથી પાછા ઘરે આવ્યા તો આપણું સ્થાનાંતર કેટલું થયું? 0. પછી તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કાપેલા અંતર કરતા વધુ હોય. ના, અંતર કરતા ક્યારેય વધારે હોય નહીં. વધુમાં વધુ અંતર જેટલું હોય અથવા અંતરથી ઓછું હોય, પણ ક્યારેય અંતરથી વધારે હોય નહીં. તેથી લખવાનું ખોટું. સ્થાનાંતરનું મૂલ્ય કાપેલા અંતર જેટલું હોય અથવા તેનાથી ઓછું જ હોય છે. મિત્રો, આપણે અહીં વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 7 નું જે વિભાગ બી નું ચેપ્ટર 7 છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. આના પછીના વિડીયોમાં 8મું ચેપ્ટર અને વિભાગ સી, વિભાગ ડી, તમામ વિભાગ અને તમામ વિષયના વિડીયો આપણે આ ચેનલમાં સમયાંતરે મૂકતા રહેશું. જો તમે નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો. અને જો તમને આ વિડીયો જરૂરી લાગે અથવા તો ઉપયોગી લાગ્યો હોય અથવા આમાંથી કંઈક શીખવા મળે તો જરૂરથી તમે વિડીયોને લાઈક અને કોમેન્ટ કરી અમને જણાવજો. થેન્ક યુ.